हाँ नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે જોવાના છે EMF ઇક્વેશન ઓફ અલ્ટરનેટર। EMF ઇક્વેશનની સારી વસ્તુ એ છે કે તમે ટ્રાન્સફોર્મર માટે એની ફોર્મ્યુલા લખતા હોય કે પછી DC મશીન માટે લખતા હોય એટલે કે જનરેટર માટે લખતા હોય, બધામાં રૂલ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનવાળો રૂલ જ લાગુ પડે છે, ફેરાડેઝ લॉज ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન। અને એટલા માટે તમને કોઈ પણ એક, ધારો કે તમે ડીસી જનરેટરનું EMF ઇક્વેશન આવડે છે અથવા ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન આવડે છે તો તમે એને આની સાથે ઇઝીલી રિલેટ કરી શકશો। તો EMF ઇક્વેશન સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જ્યારે પણ ક્વેશ્ચનનો આન્સર લખવાનો હોય તો આપણે જે ટર્મ યુઝ કરવાના છે એને આપણે ડિફાઇન કરવી પડે। તો સૌથી પહેલાં આપણે ટર્મ ડિફાઇન કરી લઈએ કે જ્યાં ફાઈ ઇક્વલ ટુ શું હશે, ફ્લક્સ પર પોલ ઇન વેબર, પી શું હશે તો કે નંબર ઓફ પોલ, NS શું હશે સિંક્રોનસ સ્પીડ ઇન RPM, F હશે ફ્રીક્વન્સી ઓફ ઇન્ડ્યુસ EMF ઇન હર્ટ્ઝ, N એટલે કે સ્પીડ ઓફ રોટર। આ NS આપણે જે કીધું સિંક્રોનસ સ્પીડ એ કઈ હશે કે જે સ્પીડથી તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરતું હોય એ। Z ફેઝ તો નંબર ઓફ કંડક્ટર્સ કનેક્ટેડ ઇન સિરીઝ પર ફેઝ, T ફેઝ ટર્ન્સ પર ફેઝ। આપણે ડેફિનેશનવાળા પોર્શનમાં જોયું હતું કે ટર્ન્સ એક ટર્ન હોય એના બરાબર 2 કંડક્ટર થાય। એટલે કોઈ એવું કહે કે તમારા અલ્ટરનેટરમાં 4 ટર્ન છે પર ફેઝમાં તો ટોટલ 8 કંડક્ટર, ઝેડ ફેઝની વેલ્યુ 8 થાય ડબલ। કેપી અથવા તો કેસી એને આપણે પીચ ફેક્ટર અથવા તો કોઇલ સ્પાન ફેક્ટર તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આવે છે કેડી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, અને કેએફ એટલે કે ફોર્મ ફેક્ટર જે સ્ટાન્ડર્ડ એની વેલ્યુ છે 1.11, અને ઝેડ ફેઝ ઇક્વલ ટુ શું થાય તો આપણે ડિસ્કસ કર્યું હતું એમ ઝેડ ફેઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ટી ફેઝ। હવે આપણે ઇક્વેશનમાં જો જોઈએ કે અલ્ટરનેટરની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે એ કઈ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ તો E એવરેજ ઇક્વલ ટુ ડી બાય ડીટી, ફ્લક્સમાં જે ચેન્જ થાય એ ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન, એના માટે જેટલો ટાઈમ લેવામાં આવે એક રિવોલ્યુશનમાં, એક કંડક્ટર એક રિવોલ્યુશન ફરે ત્યારે કેટલો ફ્લક્સ કટ કરે છે એને કહેવાય ડી, અને એના માટે કેટલો ટાઈમ લે છે એને કહેવાય ડીટી। ટોટલ ફ્લક્સ કેટલો કટ થશે તો કે P ઇન્ટુ 5, ટાઈમ ટેકન ફોર 1 રિવોલ્યુશન તો 60/n સેકન્ડ। આ સેમ વસ્તુ આપણે ડીસી જનરેટરમાં પણ કર્યું હતું, એટલે તમને EMFની વેલ્યુ મૂકો તો અહીંયા આવશે P5/60/n ઇક્વલ ટુ P5n/60। અહીંયા સુધીની પ્રોસેસર આપણી ડીસી જનરેટરની ઇક્વેશનમાં પણ સેમ હતી। હવે આપણને ખ્યાલ છે કે n ઇક્વલ ટુ શું થાય તો 120f/p, તો E એવરેજ ઇક્વલ ટુ P5/60 અને nની જગ્યાએ આપણે મૂકી દઈશું 120f/p, તો અહીંયાથી p કેન્સલ થઈ જશે અને 60 અહીંયા મલ્ટીપ્લાય થશે તો 2, એટલે તમારી E એવરેજની ઇક્વેશન બનશે 2 મલ્ટીપ્લાય બાય ફ્લક્સ મલ્ટીપ્લાય બાય ફ્રીક્વન્સી વોલ્ટ। નંબર ઓફ કંડક્ટર કનેક્ટેડ ઇન સિરીઝ પર ફેઝ, તો એમાં ઝેડ ફેઝની વેલ્યુ આપણે કેટલી લઈએ છીએ 2 ટાઈમ્સ ટી ફેઝ, ટર્ન્સ હોય એના કરતાં ડબલ, એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો E એવરેજ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ 2 ટાઈમ્સ ફેઝ, કારણ કે પેલું E એવરેજની ફોર્મ્યુલા એક કંડક્ટર માટે હતી, આપણે અહીંયા બધા જ કંડક્ટર માટે લખવા માંગીએ છીએ એટલા માટે આપણે 2 ટાઈમ્સ ટર્ન્સ મલ્ટીપ્લાય કરી દીધા, એટલે આપણી E એવરેજની ફોર્મ્યુલા થશે 4 ઇન્ટુ 5 ઇન્ટુ F ઇન્ટુ ટી ફેઝ। આપણે એવરેજ વેલ્યુ નથી જોઈતી, આપણે RMS વેલ્યુ જોઈએ છે, તો RMS વેલ્યુની ફોર્મ્યુલા થાય છે એવરેજ વેલ્યુ મલ્ટીપ્લાય બાય ફોર્મ ફેક્ટર, તો E ફેઝ ઇક્વલ ટુ 4/5f ટી ફેઝ ઇન્ટુ 1.11 જે ફોર્મ ફેક્ટરની વેલ્યુ છે, એટલે તમારો EMF પર ફેઝની વેલ્યુ થઈ જશે 4.445f ટી ફેઝ। આપણે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને કોઇલ સ્પાન ફેક્ટરને કન્સિડર કરવાના હોય છે,
અને એટલા માટે એકચ્યુઅલ EMF જે પ્રોડ્યુસ થાય એ આના કરતાં ઓછો હોય છે. તો એ લાવવા માટે આપણે કેપી અને કેડીને અંદર મલ્ટીપ્લાય કરશું. એટલે તમારું ફાઇનલ અલ્ટરનેટરનું ઇક્વેશન બનશે E phase ઇક્વલ ટુ 4.44 કેપી ઇન્ટુ કેડી ઇન્ટુ ફ્લક્સ ઇન્ટુ ફ્રીક્વન્સી ઇન્ટુ ટી ફેઝ, અને યુનિટ હંમેશા આવશે વોલ્ટ. તો આ EMF ઇક્વેશન હતું અલ્ટરનેટરનું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, અને તમને તમારે વેલ્યુ શોધવી હોય કે કોઈ પણ અલ્ટરનેટરમાં કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, તો તમને આટલી વેલ્યુ ખબર હોય તો એના ઉપરથી તમે EMFની વેલ્યુ શોધી શકો છો. હોપ કે તમને અલ્ટરનેટરનું જે EMF ઇક્વેશન છે એ એક્ઝામમાં પૂછાય તો કેટલી વસ્તુ લખવાની, એટલે કે પહેલાં આપણે નોટેશન લખી દેવાના, ત્યારબાદ ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની મેઇન ફોર્મ્યુલા E એવરેજ ઇક્વલ ટુ d∅/dt, અને એની અંદર બધી વેલ્યુ તમે પુટ કરતા જાઓ તો છેલ્લે આપણને EMF ઇક્વેશનની ફોર્મ્યુલા મળી જશે E phase ઇક્વલ ટુ 4.44 કેપી કેડી ફાઈ એફ ઇન્ટુ ટી ફેઝ. તો શાંતિથી સાંભળવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.